તો બધા પ્યારા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ અને ખાસ કરીને એસએસસી જીડીનું રિઝલ્ટ માટે બધા બહુ છે. આજકાલ જે એસએસસી જીડીનું રિઝલ્ટ હોય છે તે આન્સર કે પછી 40 દિવસ પછી તમારું રિઝલ્ટ હોય છે તે જાહેર કરવાનું હોય છે. પણ આ વખતે તમારું રિઝલ્ટ છે તે બહુ મોડું થઈ રહ્યું છે. કે એના કારણ પાછળ છે જેમાં ખાસ કરીને એક તમારી જે ચૂંટણી છે જે ખાસ તમારું તે કારણ છે રિઝલ્ટ તમારું મોડું થવાને બદલે. કેમ તો જે તમારી એસએસસી જીડી છે તેનું કામ ઠીકથી કરી રહ્યું છે અને મેન તો તમારે જે આપણે ચૂંટણીનું રિઝલ્ટ છે તે ચૂંટણી નડી ગઈ. અને બીજી વાત છે તે તમારે જે રનિંગમાં છે તેમાં ફેરફાર કરવા માંગે છે. જેમાં તમારે ફેરફારમાં એમ છે કે તમારા ગ્રાઉન્ડમાં તમારે દોડવાનું છે તો તમારે રોડ ઉપર દોડવાનું છે તે હજી નક્કી નથી થયું. અને તમારે ચિપ્સ લગાડીને દોડવાનું છે તેની જે ટેન્ડર છે તે હજી મળ્યું નથી. સીઆરપીએફ કે તમારે જે આઈટીબીપી ટેન્ડર પાસ કરે છે તેને હજી એક ટેન્ડર એવું મળ્યું નથી. તો તમારે જે ખાસ કરીને રિઝલ્ટ છે તેમાં થોડુંક મોડું થઈ શકે છે. એટલે તમારે હવે 4 તારીખ કાલે છે, 4 તારીખ પછી તમારે રિઝલ્ટ આવવાની શક્યતા રહેશે. 4 તારીખથી લઈને અને તમારે 5 તારીખ 15 તારીખ લગીમાં તમારું રિઝલ્ટ છે તે 100% તમારું રિઝલ્ટ છે તે આવી જશે. તો ખાસ કરીને વિડીયો પસંદ આવે વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને રનિંગની તૈયારી રાખજો તમારે. જય હિન્દ બધા મિત્રો.